નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા આધ્યાત્મિક, પ્રેરણાદાયક અને જીવન બદલાવી દે એવા વિડીયોમાં। મિત્રો, આજનો આ વિડીયો ખૂબ ખાસ છે કારણ કે આજે આપણે એવી વાતો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે કદાચ ઘણા લોકો રોજિંદા જીવનમાં અજાણતા કરતા હોય છે, પરંતુ ધીમે ધીમે એ જ ભૂલો તેમના જીવનમાં ગરીબી, દુઃખ, માનસિક તણાવ અને અશાંતિનું કારણ બની જાય છે। મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણે ગીતા અને અનેક પૌરાણિક કથાઓમાં વારંવાર એક વાત કહી છે કે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ માત્ર ભાગ્યથી નથી આવતું, પરંતુ માણસના કર્મ, સંસ્કાર, વિચારો અને રોજિંદા વર્તનથી પણ આવે છે। ઘણી વખત માણસ આખો દિવસ મહેનત કરે છે, પૈસા કમાય છે, પરંતુ તેમ છતાં ઘરમાં બરકત ટકતી નથી। પૈસા આવે છે અને અચાનક કોઈ બીમારી, ઝઘડો, નુકસાન અથવા સમસ્યામાં ખર્ચાઈ જાય છે। કેટલાક લોકો તો એવા પણ હોય છે કે દિવસ રાત મહેનત કરવા છતાં જીવનમાં આગળ વધી શકતા નથી। અને મિત્રો, શાસ્ત્રોમાં તેનું એક ખૂબ મોટું કારણ જણાવવામાં આવ્યું છે। કહેવાય છે કે જ્યાં નકારાત્મકતા, ગંદકી, અપમાન, કલહ અને અધર્મ વધે છે, ત્યાં માતા લક્ષ્મી ધીમે ધીમે પોતાનો આશીર્વાદ પાછો ખેંચી લે છે। શરૂઆતમાં માણસને એ વાત સમજાતી નથી, પરંતુ ધીમે ધીમે જીવનમાં પરેશાનીઓ વધવા લાગે છે। ઘરનું વાતાવરણ બગડે છે, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે છે, મનમાં શાંતિ રહેતી નથી, અને પછી માણસ વિચારે છે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા 3 પ્રકારના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ કરતી નથી। સાથે સાથે આપણે એવી કેટલીક ગુપ્ત અને મહત્વપૂર્ણ વાતો વિશે પણ જાણીશું જે ભગવાન શ્રીકૃષ્ણે જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવાના માટે જણાવી છે। આ વિડીયોમાં આગળ તમે એવી વાત પણ જાણવા જઈ રહ્યા છો કે સવારમાં ઉઠતાની સાથે જ કઈ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ, અને કયું એક નાનું કામ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો કારણ કે આજની માહિતી તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે। મિત્રો, શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને માત્ર ધનની દેવી તરીકે જ નથી માનવામાં આવતી। લક્ષ્મીનો અર્થ માત્ર પૈસા નથી। સાચી લક્ષ્મી એટલે સુખ, શાંતિ, સારા સંબંધો, સ્વસ્થ શરીર, સંતોષ અને પરિવારનો પ્રેમ। ઘણા લોકો પાસે ઘણો પૈસા હોય છે, પરંતુ મનમાં શાંતિ નથી હોતી। કેટલાક લોકો વૈભવી ઘરમાં રહે છે, પરંતુ પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ નથી હોતો। તો શું તેને સાચી સમૃદ્ધિ કહી શકાય? નહીં મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સાચો ધનિક એ નથી જેના પાસે ઘણો પૈસા છે, પરંતુ સાચો ધનિક એ છે જેના જીવનમાં સંતોષ છે, જેના ઘરમાં પ્રેમ છે, અને જેના ઘરમાં ભગવાનનું સ્મરણ થાય છે। પરંતુ મિત્રો, આજના સમયમાં માણસ ધીમે ધીમે એવી આદતોમાં ફસાઈ રહ્યો છે જે તેના ઘરમાંથી સુખ અને બરકત દૂર કરી રહી છે। ઘણા લોકો સવારે જાગતાની સાથે જ મોબાઈલ હાથમાં લઈ લે છે, કોઈ સોશિયલ મીડિયા ખોલે છે, કોઈ ઝઘડા વિશે વિચારે છે, તો કોઈ નકારાત્મક સમાચાર જોવા લાગે છે। ધીમે ધીમે મનની શાંતિ ખોવાઈ જાય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારનો સમય ખૂબ પવિત્ર હોય છે। બ્રહ્મ મુહૂર્તમાં આખી પ્રકૃતિમાં સકારાત્મક ઉર્જા વહેતી હોય છે। જે લોકો આ સમયે જાગીને ભગવાનનું સ્મરણ કરે છે, તેઓના મનમાં એક અલગ શાંતિ રહે છે। પરંતુ જે લોકો મોડું સુધી સૂતા રહે છે, આળસ કરે છે, અને દિવસની શરૂઆત નકારાત્મક વિચારો સાથે કરે છે, તેમના જીવનમાં ધીમે ધીમે મુશ્કેલીઓ વધવા લાગે છે। મિત્રો, હવે આપણે જાણીએ પહેલો એવો પ્રકારનો ઘર જ્યાં માતા લક્ષ્મી ક્યારેય લાંબા સમય સુધી રહેતી નથી। શાસ્ત્રો અનુસાર જ્યાં ગંદકી અને અવ્યવસ્થા હોય છે, ત્યાં નકારાત્મક ઉર્જા ખૂબ ઝડપથી વધે છે। મિત્રો, ઘણા લોકોના ઘરમાં તમે જોશો કે વસ્તુઓ અહીં ત્યાં ફેલાયેલી હોય છે। રસોડું ગંદુ રહે છે, રાત્રે ખોટા વાસણો એમ જ પડા રહે છે, કપડાં એકઠા થાય છે, ઘરના ખૂણામાં કચરો ભરેલો રહે છે। શરૂઆતમાં આ સામાન્ય લાગે છે, પરંતુ ધીમે ધીમે આ બધું ઘરના વાતાવરણ પર અસર કરવા લાગે છે। વાસ્તુશાસ્ત્રમાં રસોડાને અન્નપૂર્ણા માતાનું સ્થાન માનવામાં આવે છે। જ્યાં અન્ન બને છે તે સ્થાન ખૂબ પવિત્ર ગણાય છે। જો રસોડું ગંદુ હોય, ખોટા વાસણો આખી રાત પડા રહે, તો કહેવાય છે કે ઘરમાંથી બરકત ધીમે ધીમે દૂર થવા લાગે છે। એક જૂની કથા મુજબ એક ગામમાં ખૂબ મહેનતુ પરિવાર રહેતો હતો। પરિવારના બધા સભ્યો આખો દિવસ કામ કરતા, પૈસા પણ સારા કમાતા, પરંતુ ઘરમાં ક્યારેય શાંતિ નહોતી। પૈસા આવતા પણ ટકતા નહોતા, કોઈને કોઈ સમસ્યા હંમેશા રહેતી। એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા। તેમણે ઘરમાં પ્રવેશતા જ કહ્યું, આ ઘરમાં મહેનત તો છે, પરંતુ સ્વચ્છતા અને શાંતિ નથી। પરિવારના લોકોને આશ્ચર્ય થયું। સાધુએ કહ્યું, જ્યાં ગંદકી હોય છે ત્યાં નકારાત્મકતા પોતાનું ઘર બનાવી લે છે। ત્યારબાદ પરિવારના લોકોએ ઘરને નિયમિત રીતે સાફ રાખવાનું શરૂ કર્યું।
રસોડું સ્વચ્છ રાખ્યું, સવારે અને સાંજે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ઘરના વાતાવરણમાં બદલાવ આવવા લાગ્યો. ઝઘડા ઓછા થયા, મનમાં શાંતિ વધવા લાગી અને થોડા જ સમયમાં તેમની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગી. મિત્રો, આ કથા આપણને એક મોટો સંદેશ આપે છે. ઘરની સ્વચ્છતા માત્ર દેખાવ માટે નથી, પરંતુ તે મન અને ઉર્જા સાથે પણ જોડાયેલી છે. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજા પાસે ક્યારેય કચરો કે તૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ, કારણ કે વાસ્તુ મુજબ મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જાનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. મિત્રો, હવે બીજી ખૂબ મહત્વપૂર્ણ વાત, ઘરમાં ક્યારેય સતત ઝઘડા અને કડવી વાણી ન હોવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે શબ્દોમાં ખૂબ મોટી શક્તિ હોય છે. મીઠું બોલનાર વ્યક્તિ બધાના દિલ જીતી લે છે, જ્યારે કડવું બોલનાર માણસ ધીમે ધીમે પોતાના જ સંબંધોને તોડી નાખે છે. ઘણી ઘરમાં સવારની શરૂઆત જ ઝઘડાથી થાય છે. કોઈ ગુસ્સે બોલે છે, કોઈ અપમાન કરે છે, કોઈ વડીલો સાથે ઉગ્ર ભાષામાં વાત કરે છે. મિત્રો, જે ઘરમાં વડીલોનું અપમાન થાય છે, ત્યાં ક્યારેય શાંતિ રહી શકતી નથી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા પિતા અને વડીલોનો આશીર્વાદ જ સાચી સંપત્તિ છે. એક વખત ભગવાન શ્રીકૃષ્ણ પાસે એક માણસ આવ્યો અને બોલ્યો, પ્રભુ, હું ખૂબ મહેનત કરું છું, છતાં જીવનમાં સુખ નથી. ભગવાને પૂછ્યું, શું તું પોતાના માતા પિતાનો સન્માન કરે છે? માણસ ચૂપ રહી ગયો, કારણ કે તે પોતાના માતા પિતાને હંમેશા કડવી વાણી બોલતો હતો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, જે વ્યક્તિ પોતાના ઘરના દેવતાઓનો સન્માન નથી કરતો, તેના જીવનમાં બરકત કેવી રીતે ટકી શકે? મિત્રો, આજના સમયમાં ઘણા લોકો બહારના લોકોને ખુશ રાખે છે, પરંતુ પોતાના જ પરિવાર સાથે પ્રેમથી વાત નથી કરતા. યાદ રાખજો, ઘરની શાંતિ જ સાચી લક્ષ્મી છે. અને મિત્રો, હવે વિડીયોની આગળની વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે જાણો છો કે સવારમાં જાગતાની સાથે જ એક એવી ભૂલ છે જે વ્યક્તિના આખા દિવસની ઉર્જાને નકારાત્મક બનાવી શકે છે? ઘણા લોકો જાગતાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જોતા હોય છે, પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારની શરૂઆત ભગવાનના સ્મરણથી કરવી જોઈએ, કારણ કે જાગ્યા પછીનું પ્રથમ દૃશ્ય મન પર ખૂબ અસર કરે છે. તેથી મિત્રો, સવારમાં જાગતા જ ભગવાન શ્રી કૃષ્ણ, હનુમાનજી અથવા પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો પોતાના રૂમમાં ભગવાનની સુંદર તસવીર રાખે છે, જેથી સવારે જાગતાની સાથે જ ભગવાનના દર્શન થાય. કહેવાય છે કે તેનાથી મનમાં સકારાત્મકતા વધે છે અને દિવસ સારો પસાર થાય છે. મિત્રો, આજકાલ લોકોના જીવનમાં સૌથી મોટી સમસ્યા શું છે ખબર છે? માનસિક અશાંતિ. પૈસા હોવા છતાં મનમાં શાંતિ નથી, ઊંઘ નથી આવતી, નાની નાની વાતમાં ગુસ્સો આવે છે, અને તેનું એક મોટું કારણ છે ભગવાનથી દૂર થતું જીવન. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં રોજ ભગવાનનું નામ લેવાય છે, ભજન થાય છે, દીવો પ્રગટે છે, ત્યાં નકારાત્મકતા ટકી શકતી નથી. મિત્રો, સાંજનો સમય ખાસ કરીને ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આ સમયે ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે દીવો માત્ર પ્રકાશ નથી, પરંતુ આશા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. ઘણા લોકો સાંજે ઘરમાં અંધકાર રાખે છે, ટીવીનો શોર હોય છે, ઝઘડા હોય છે, અને પછી કહે છે કે ઘરમાં શાંતિ નથી. યાદ રાખજો મિત્રો, જે ઘરમાં સવાર અને સાંજ ભગવાનનું સ્મરણ થાય છે, ત્યાં ધીમે ધીમે જીવન બદલાવા લાગે છે. અને મિત્રો, હવે આગળના ભાગમાં આપણે જાણીશું એવી કઈ ગુપ્ત ભૂલો છે જે માણસને ધીમે ધીમે ગરીબી તરફ લઈ જાય છે. શા માટે કેટલીક વસ્તુઓ સૂર્યાસ્ત પછી કોઈને આપવી અશુભ માનવામાં આવે છે, અને ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર સવારે ઉઠીને કયું એક કામ કરવાથી જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જીવનમાં નાની નાની આદતો જ મોટા પરિણામ લાવે છે. માણસનું ભાગ્ય માત્ર એક દિવસમાં નથી બદલાતું, પરંતુ તેની રોજની આદતો, વિચારધારા અને કર્મો ધીમે ધીમે તેના ભવિષ્યનું નિર્માણ કરે છે. જો આદતો સકારાત્મક હોય તો જીવનમાં સમૃદ્ધિ આવે છે, અને જો આદતો નકારાત્મક હોય તો માણસ અજાણતા જ પોતાના સુખને દૂર ધકેલી દે છે. મિત્રો, હવે વાત કરીએ એક એવી આદત વિશે જે આજના સમયમાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. ઘણા લોકો રાત્રે મોડા સુધી જાગે છે, કોઈ મોબાઈલ ચલાવે છે, કોઈ ટીવી જુએ છે, તો કોઈ બિનજરૂરી ચિંતામાં રાત પસાર કરે છે. પછી સવારે મોડું ઉઠે છે, ઉતાવળમાં દિવસ શરૂ કરે છે, અને આખો દિવસ મનમાં થાક અને ચીડિયાપણું રહે છે. શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તનો સમય અત્યંત પવિત્ર ગણાયો છે. કહેવાય છે કે સૂર્યોદય પહેલાંનો સમય મન અને આત્માને સૌથી વધુ શક્તિ આપતો હોય છે. જે લોકો આ સમયે જાગીને ભગવાનનું સ્મરણ કરે છે, પ્રાર્થના કરે છે અથવા થોડો સમય શાંતિથી બેસે છે, તેમના મનમાં ધીમે ધીમે એક અલગ શાંતિ આવવા લાગે છે. એક પ્રાચીન કથા અનુસાર એક ગામમાં બે મિત્રો રહેતા હતા.
બંને ખૂબ મહેનતુ હતા, બંને દિવસ રાત કામ કરતા હતા, પરંતુ એક મિત્રનું જીવન હંમેશા ખુશહાલ રહેતું, જ્યારે બીજો મિત્ર સતત પરેશાનીઓથી ઘેરાયેલો રહેતો. એક દિવસ પરેશાન મિત્રએ પૂછ્યું, આપણે બંને એટલી જ મહેનત કરીએ છીએ, છતાં તારા જીવનમાં શાંતિ અને બરકત કેમ છે? ત્યારે બીજા મિત્રએ સ્મિત સાથે કહ્યું, હું દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરું છું, અને દિવસ પૂરો થાય ત્યારે પણ ભગવાનનો આભાર માનું છું. મિત્રો, આ નાની વાત લાગશે, પરંતુ મનુષ્યના વિચારો અને ઉર્જા પર તેનો ખૂબ મોટો અસર પડે છે. સવારે ઉઠીને તરત જ નકારાત્મક વાતો કરવી, ફરિયાદો કરવી, અથવા ગુસ્સે થવું, આ બધું ધીમે ધીમે ઘરના વાતાવરણને પણ અસર કરે છે. ઘણા ઘરમાં સવાર પડતા જ ઝઘડા શરૂ થઈ જાય છે. બાળકો પર ગુસ્સો, પતિ પત્ની વચ્ચે મતભેદ, વડીલો સાથે કડવી વાણી. મિત્રો, જે ઘરમાં સવારની શરૂઆત જ નકારાત્મકતા સાથે થાય છે ત્યાં દિવસભર અશાંતિ રહેતી હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારના સમયે ઘરમાં શાંત અને પવિત્ર વાતાવરણ રાખવું જોઈએ. શક્ય હોય તો ભગવાનના ભજન, મંત્ર અથવા પ્રાર્થનાથી દિવસની શરૂઆત કરવી જોઈએ, કારણ કે સવારનો પ્રથમ વિચાર આખા દિવસની દિશા નક્કી કરે છે. મિત્રો, હવે વાત કરીએ એક એવી ભૂલ વિશે જે ઘણા લોકો અજાણતા કરે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરના ઉત્તર દિશામાં કચરો, તૂટેલી વસ્તુઓ અથવા બિનજરૂરી સામાન ન રાખવો જોઈએ, કારણ કે ઉત્તર દિશાને કુબેર અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવી છે. ઘણા લોકોના ઘરમાં તમે જોશો કે જૂના ડબ્બા, તૂટેલી ખુરશીઓ, ખરાબ ઇલેક્ટ્રોનિક્સ અથવા બિનજરૂરી વસ્તુઓ વર્ષો સુધી ભેગી રાખવામાં આવે છે. મિત્રો, આવી વસ્તુઓ માત્ર જગ્યા જ નથી રોકતી, પરંતુ મનની ઉર્જા પર પણ અસર કરે છે. કહેવાય છે કે જ્યાં અવ્યવસ્થા વધારે હોય છે ત્યાં માણસનું મન પણ અશાંત રહેવા લાગે છે. એક વખત એક સાધુ એક ધનિક માણસના ઘરે ગયા. ઘરમાં વૈભવ તો ઘણો હતો, પરંતુ દરેક જગ્યાએ બિનજરૂરી વસ્તુઓ ભરેલી હતી. સાધુએ કહ્યું, તારા ઘરમાં વસ્તુઓ તો ઘણી છે, પરંતુ શાંતિ નથી. ધનિક માણસે પૂછ્યું, એ કેમ? સાધુ બોલ્યા, કારણ કે જ્યાં મન અને ઘર બંને ભારથી ભરાયેલા હોય છે, ત્યાં સુખ ટકી શકતું નથી. મિત્રો, ઘણી વખત આપણે જૂની વસ્તુઓ છોડતા નથી, પરંતુ યાદ રાખજો, જીવનમાં નવી સકારાત્મકતા આવવા માટે જૂની નકારાત્મકતા દૂર કરવી પણ જરૂરી છે. હવે મિત્રો, એક ખૂબ રસપ્રદ અને મહત્વપૂર્ણ વાત. ઘણા લોકો કહે છે કે ઘરમાં પૈસા આવે છે, પરંતુ ટકતા નથી. તેનો એક મોટો કારણ શાસ્ત્રોમાં અન્ન અને ધનની અણગમતી તરીકે જણાવવામાં આવ્યો છે. કહેવાય છે કે અન્નનો અપમાન ક્યારેય ન કરવો જોઈએ. ખોરાક બગાડવો, ભોજનની નિંદા કરવી અથવા ગુસ્સામાં ભોજન છોડીને ઊભા થઈ જવું, આ બધું અશુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે અન્ન એ ભગવાનનો આશીર્વાદ છે. મિત્રો, આજે દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમને બે સમયનું ભોજન પણ મળતું નથી, અને બીજી તરફ કેટલાક લોકો ખોરાકની કદર નથી કરતા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરમાં અન્નનો સન્માન થાય છે ત્યાં ક્યારેય ભૂખ અને ગરીબી ટકતી નથી. ખાસ કરીને ભોજન કરતી વખતે શાંતિથી બેસીને ભગવાનનો આભાર માનવો જોઈએ. ઘણા લોકો મોબાઈલ જોતા જોતા ખાય છે, ગુસ્સામાં ખાય છે, અથવા ભોજન દરમિયાન ઝઘડા કરે છે. પરંતુ મિત્રો, ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી, તે ઉર્જા છે. અને હવે મિત્રો, એક એવી વાત જે કદાચ ઘણા લોકો માટે નવી હશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પછી ઘરમાંથી દૂધ, દહીં, મીઠું અને ખાંડ જેવી વસ્તુઓ ઉધાર આપવાનું ટાળવું જોઈએ. આ ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ પર આધારિત વાત છે. ઘણા લોકો તેને શ્રદ્ધા સાથે માને છે કારણ કે આ વસ્તુઓને ઘરની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, અહીં સમજવાની વાત એ છે કે આ માન્યતાઓનો મુખ્ય સંદેશ ઘરની બરકત અને સંતુલન જાળવવાનો છે. એ જ રીતે, કેટલાક લોકો પોતાના ઘરેણાં અથવા બચતના પૈસા વિચાર્યા વગર અન્યને આપી દે છે અને પછી પોતે મુશ્કેલીમાં ફસાઈ જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ધનની સાથે સમજદારી પણ જરૂરી છે. મિત્રો, હવે એક ખૂબ જ પ્રેરણાદાયક કથા સાંભળો. એક ગરીબ વૃદ્ધ સ્ત્રી હતી. તેની પાસે પૈસા બહુ ઓછા હતા, પરંતુ તે દરરોજ સવારે ભગવાનનો દીવો પ્રગટાવતી, ઘર સાફ રાખતી અને જે હોય તેમાં સંતોષ માનતી. ગામના લોકો ઘણી વખત તેની મજાક ઉડાવતા, પરંતુ થોડા વર્ષોમાં તેનું જીવન બદલાવા લાગ્યું. તેના બાળકો સફળ બન્યા, ઘરમાં સુખ શાંતિ આવી. લોકોએ પૂછ્યું, તારા જીવનમાં આ બદલાવ કેવી રીતે આવ્યો? વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, મેં ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં, અને ઘરની શાંતિ ક્યારેય તૂટવા દીધી નહીં. મિત્રો, યાદ રાખજો, સાચી લક્ષ્મી માત્ર પૈસાથી નથી આવતી. સાચી લક્ષ્મી આવે છે સંતોષથી, સકારાત્મકતાથી અને સારા કર્મોથી. અને મિત્રો, હવે વિડીયોની આગળની વાત ખૂબ જ ખાસ છે.
શું તમે જાણો છો કે કપાળ પર તિલક લગાવવાની પરંપરાને શાસ્ત્રોમાં એટલું મહત્વ કેમ આપવામાં આવ્યું છે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તિલક માત્ર એક ચિહ્ન નથી, પરંતુ તે મનને ભગવાન સાથે જોડવાનો એક સંદેશ છે. ઘણા લોકો સ્નાન કર્યા પછી ચંદન અથવા કુમકુમનું તિલક લગાવે છે. કહેવાય છે કે તેનાથી મનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે. તે જ રીતે ઘરમાં દરરોજ સવાર અને સાંજે દીવો પ્રગટાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે. દીવાના પ્રકાશને અંધકાર અને નકારાત્મકતાને દૂર કરનાર માનવામાં આવે છે. મિત્રો, તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે કેટલાક ઘરમાં પ્રવેશતા જ મનને શાંતિ અનુભવાય છે, જ્યારે કેટલાક ઘરમાં પ્રવેશતા જ ભારેપણું અનુભવાય છે. તેનું એક મોટું કારણ છે ઘરની ઉર્જા. જ્યાં પ્રેમ, ભક્તિ, સ્વચ્છતા અને સન્માન હોય છે, ત્યાં સકારાત્મક ઉર્જા આપમેળે વધે છે. અને મિત્રો, હવે આગળના ભાગમાં આપણે જાણીશું સવારે ઉઠીને કયું એક કામ કરવાથી મન અને ભાગ્ય બંને બદલાઈ શકે છે. શા માટે ગાય માતાની સેવા અને તુલસીની પૂજા એટલી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર કઈ એવી આદતો છે જે માણસને ધીમે ધીમે સફળતા અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. અત્યાર સુધી આપણે જાણી લીધું કે કેવી રીતે માણસની નાની નાની આદતો ધીમે ધીમે તેના જીવનમાં સુખ કે દુઃખ લાવી શકે છે. પરંતુ હવે આપણે એવી વાતો વિશે જાણીશું જે માત્ર શાસ્ત્રોમાં જ નહીં પરંતુ આપણા પૂર્વજોના જીવનમાં પણ ખૂબ મહત્વ ધરાવતી હતી. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યના જીવનમાં સવારનો સમય સૌથી વધુ શક્તિશાળી હોય છે. કારણ કે સવાર એ માત્ર નવા દિવસની શરૂઆત નથી, પરંતુ નવી ઉર્જા, નવા વિચાર અને નવા ભાગ્યની શરૂઆત પણ છે. જો દિવસની શરૂઆત સકારાત્મકતા સાથે થાય તો આખો દિવસ સારો પસાર થાય છે. પરંતુ જો સવારની શરૂઆત ગુસ્સા, આળસ અથવા નકારાત્મકતા સાથે થાય તો આખો દિવસ ભારે લાગવા લાગે છે. ઘણા લોકો સવારે જાગતાની સાથે જ ચિંતા કરવાનું શરૂ કરે છે. કોઈને પૈસાની ચિંતા, કોઈને કામની ચિંતા, તો કોઈને ભવિષ્યનો ડર. પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે દિવસની શરૂઆત ભગવાનના નામથી કરવી જોઈએ, કારણ કે જે મન સવારમાં શાંત રહે છે તે આખો દિવસ મજબૂત રહે છે. મિત્રો, હવે એક એવી પરંપરા વિશે જાણીએ જેને આપણા ઋષિ મુનિઓએ ખૂબ મહત્વ આપ્યું હતું. સવારે ઉઠીને બંને હાથની હથેળીઓ જોવી. ઘણા લોકો આ વાતને સામાન્ય સમજે છે, પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે હથેળીના આગળના ભાગમાં દેવી લક્ષ્મીનો વાસ, મધ્યમાં દેવી સરસ્વતીનો વાસ અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનો આશીર્વાદ રહેલો છે. તેથી સવારમાં પોતાની હથેળીઓ જોવી એ પોતાના કર્મ અને ભાગ્યને યાદ કરવાની પ્રાચીન પરંપરા માનવામાં આવે છે. મિત્રો, આનો સાચો અર્થ એ છે કે માણસનું ભવિષ્ય તેના પોતાના કર્મોમાં છુપાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના કર્મને સારા રાખે છે તેના જીવનમાં ધીમે ધીમે સફળતા અને સમૃદ્ધિ બંને આવે છે. સવારે પૃથ્વી માતાને સ્પર્શ કરીને ક્ષમા માંગવાની પરંપરા પણ ખૂબ જ સુંદર સંદેશ આપે છે. કારણ કે આપણે આખો દિવસ પૃથ્વી પર ચાલીએ છીએ, તેથી સવારમાં નમ્રતા સાથે પૃથ્વીને પ્રણામ કરવો એ સંસ્કાર અને વિનમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, આજના સમયમાં માણસ પાસે બધું છે, પરંતુ શાંતિ નથી. કારણ શું? કારણ કે માણસ પ્રકૃતિથી અને ભગવાનથી ધીમે ધીમે દૂર થતો જઈ રહ્યો છે. સવારે ઉઠીને થોડો સમય ભગવાનનું સ્મરણ કરવું, સૂર્યોદય જોવો, પક્ષીઓનો અવાજ સાંભળવો, આ બધું મનને અંદરથી મજબૂત બનાવે છે. મિત્રો, હવે વાત કરીએ સૂર્યદેવને જળ અર્પણ કરવાની. શાસ્ત્રોમાં સૂર્યને જીવનનો આધાર માનવામાં આવ્યો છે. સૂર્ય વગર જીવન શક્ય નથી. તેથી ઘણા લોકો સવારમાં સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ લઈને સૂર્યદેવને અર્પણ કરે છે. કહેવાય છે કે સૂર્યને જળ અર્પણ કરતી વખતે મનમાં સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધે છે. આ માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ જીવનમાં શિસ્ત અને એકાગ્રતા લાવવાનો માર્ગ પણ છે. એક કથા અનુસાર એક યુવાન પોતાના જીવનમાં સતત નિષ્ફળ થઈ રહ્યો હતો. કામમાં સફળતા નહોતી, મનમાં ચિંતા હતી, અને આત્મવિશ્વાસ ખોવાઈ ગયો હતો. એક દિવસ તે એક સંત પાસે ગયો. સંતે કહ્યું, દરરોજ સવારમાં સૂર્યોદય પહેલા જાગ, ભગવાનનું સ્મરણ કર અને સૂર્યને જળ અર્પણ કર. યુવાને શરૂઆતમાં આ વાતને સામાન્ય માન્યું, પરંતુ તેણે નિયમિત રીતે એ કરવાનું શરૂ કર્યું. થોડા જ મહિનાઓમાં તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. મનમાં શાંતિ આવી, વિચારો સકારાત્મક બન્યા, કામમાં ધ્યાન વધ્યું, અને ધીમે ધીમે સફળતા મળવા લાગી. મિત્રો, ઘણી વખત સમસ્યા ભાગ્યમાં નથી હોતી, પરંતુ જીવનશૈલીમાં હોય છે. અને હવે મિત્રો, એક એવી વાત જે દરેક ઘરમાં ધ્યાનમાં રાખવી જોઈએ. ઘરમાં તુલસીનું સ્થાન. શાસ્ત્રોમાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવી છે. કહેવાય છે કે જે ઘરમાં તુલસીની સેવા થાય છે ત્યાં સકારાત્મકતા વધે છે. સવારે તુલસીને જળ અર્પણ કરવું, સાંજે દીવો પ્રગટાવવો, અને તેની આસપાસ સ્વચ્છતા રાખવી,
આ બધું માત્ર પરંપરા નથી પરંતુ મનને ભક્તિ સાથે જોડવાનો માર્ગ છે. ઘણા લોકો કહે છે કે ઘરમાં હંમેશા તણાવ રહે છે. મિત્રો, ક્યારેક ઘરના વાતાવરણમાં આધ્યાત્મિકતા ઉમેરવાની જરૂર હોય છે. ભગવાનનું ભજન, દીવો, તુલસી, પ્રાર્થના, આ બધું મનમાં શાંતિ લાવે છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત. શાસ્ત્રોમાં ગાય માતાની સેવા અને સન્માનને ખૂબ પુણ્યકારક માનવામાં આવ્યું છે. ઘણા લોકો દરરોજ ગાયને રોટલી ખવડાવે છે. તેનો અર્થ માત્ર એક પ્રાણીનું પેટ ભરવું નથી, પરંતુ દયા અને કરુણાની ભાવનાને જીવંત રાખવો છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતે ગાય સાથે જોડાયેલા હતા. તેથી ગાયની સેવા અને સન્માનને સકારાત્મક કર્મ માનવામાં આવે છે. મિત્રો, આજના સમયમાં માણસ ધીમે ધીમે સ્વાર્થમાં જીવવા લાગ્યો છે. દરેક વ્યક્તિ ફક્ત પોતાનો વિચાર કરે છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ બીજાના દુઃખને સમજે છે, મદદ કરે છે અને દાન કરે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા વધે છે. એક વખત એક ધનિક માણસ ભગવાનના મંદિરમાં ખૂબ મોટું દાન આપતો હતો. પરંતુ તે પોતાના ઘરના નોકરો સાથે ખરાબ વર્તન કરતો હતો. બીજી તરફ એક ગરીબ માણસ હતો, જે પાસે પૈસા ઓછા હતા, પરંતુ તે સૌ સાથે પ્રેમથી વાત કરતો અને જે હોય તેમાંથી થોડું બીજાને આપતો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, દાન પૈસાથી મોટું નથી, દિલથી મોટું છે. મિત્રો, આ વાત આજના જીવનમાં પણ એટલી જ સાચી છે. ઘણા લોકો બહારથી ધાર્મિક દેખાય છે, પરંતુ મનમાં અહંકાર ભરેલો હોય છે. યાદ રાખજો, ભગવાનને દેખાવ નહીં, પરંતુ ભાવના પ્રિય છે. અને હવે મિત્રો, એક એવી ભૂલ વિશે જાણીએ જે ઘણા લોકો રોજ કરે છે. ઘણા લોકો ભોજન કરતી વખતે વચ્ચે ઊભા થઈ જાય છે, ગુસ્સામાં થાળી છોડે છે અથવા ભોજનનું અપમાન કરે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અન્ન ભગવાનનું સ્વરૂપ છે. તેથી ભોજનને શાંતિથી અને આભારની ભાવના સાથે લેવું જોઈએ. કહેવાય છે કે જે ઘરમાં અન્નનો સન્માન થાય છે ત્યાં ક્યારેય ભૂખ અને ગરીબી ટકતી નથી. મિત્રો, આજના સમયમાં માણસ પાસે ખાવા માટે ઘણું છે, પરંતુ સંતોષ નથી. એક માણસ પાસે કરોડો રૂપિયા હતા, પરંતુ તેને ઊંઘ આવતી નહોતી. બીજી તરફ એક ગરીબ ખેડૂત હતો, જે મહેનત કરતો, ભગવાનનો આભાર માનતો અને શાંતિથી સૂઈ જતો. તો સાચો ધનિક કોણ? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જેના મનમાં સંતોષ છે એ જ સાચો ધનિક છે. મિત્રો, હવે વિડીયોની આગળની વાત ખૂબ જ રહસ્યમય અને રસપ્રદ છે. શું તમે જાણો છો કે કેટલાક લોકોના જીવનમાં અચાનક મુશ્કેલીઓ કેમ વધવા લાગે છે? શા માટે ઘરમાં સતત નકારાત્મકતા રહે છે? અને કઈ એવી આદતો છે જે માણસને ધીમે ધીમે પોતાના જ ભાગ્યથી દૂર લઈ જાય છે? સાથે સાથે આગળના ભાગમાં આપણે જાણીશું કે ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ મિત્રો, હવે આપણે વિડીયોની સૌથી ઊંડી અને સૌથી જરૂરી વાત જાણવા જઈ રહ્યા છીએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં માણસની સૌથી મોટી સમસ્યા ગરીબી નથી, પરંતુ મનની અશાંતિ છે. કારણ કે જે માણસના મનમાં શાંતિ નથી, તે પાસે દુનિયાનો બધો વૈભવ હોવા છતાં ખુશ રહી શકતો નથી. ઘણા લોકો આખી જિંદગી પૈસા પાછળ દોડતા રહે છે, પરંતુ પરિવાર માટે સમય નથી કાઢતા, ભગવાનને યાદ નથી કરતા અને પોતાના મનને ક્યારેય શાંત નથી કરતા. ધીમે ધીમે જીવનમાંથી સંતોષ ગાયબ થવા લાગે છે. મિત્રો, આજના સમયમાં માણસ પાસે સુવિધાઓ ઘણી છે, પરંતુ ખુશી ઓછી છે. કારણ કે માણસે જીવનને સરળ રાખવાની જગ્યાએ ખૂબ જ જટિલ બનાવી દીધું છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યાં અહંકાર વધે છે ત્યાંથી લક્ષ્મી ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘણા લોકો પાસે થોડો પૈસા આવે એટલે તેઓ બીજાને નાનો સમજવા લાગે છે. વડીલોની વાત સાંભળતા નથી, ગરીબોની મજાક ઉડાવે છે, જરૂરિયાતમંદને અવગણે છે. પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે જે વ્યક્તિ બીજાનું અપમાન કરે છે તેના જીવનમાં ક્યારેય સચ્ચું સુખ ટકી શકતું નથી. એક વખત એક ખૂબ ધનિક વેપારી હતો. તેની પાસે મોટું ઘર, ઘણો પૈસા, નોકર ચાકર, બધું હતું. પરંતુ તે ખૂબ અહંકારી હતો. ગરીબ માણસોને પોતાના દરવાજા પરથી હંકારતો. પોતાના માતા પિતાને પણ સન્માન આપતો નહોતો. ધીમે ધીમે તેનું જીવન બદલાવા લાગ્યું. વ્યવસાયમાં નુકસાન થવા લાગ્યું. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા વધવા લાગ્યા. મનમાં ચિંતા વધવા લાગી. એક દિવસ તે એક સંત પાસે ગયો અને બોલ્યો, મારા જીવનમાં અચાનક આટલી સમસ્યાઓ કેમ આવી ગઈ? સંતે શાંતિથી કહ્યું, કારણ કે તારા ઘરમાં પૈસા તો આવ્યા, પરંતુ વિનમ્રતા રહી નહીં. મિત્રો, આ કથા આપણને એક મોટો સંદેશ આપે છે. ભગવાનને પૈસા નહીં, પરંતુ માણસનો સ્વભાવ પ્રિય છે. જો માણસના મનમાં દયા, કરુણા અને સન્માન હશે, તો ભગવાનની કૃપા આપમેળે વધવા લાગે છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત. ઘરમાં દરરોજ ભગવાનનું નામ લેવાય છે કે નહીં,
એ પણ ઘરના વાતાવરણ પર ખૂબ અસર કરે છે. ઘણા ઘરમાં આખો દિવસ ટીવીનો અવાજ, ઝઘડા અથવા નકારાત્મક ચર્ચાઓ ચાલતી રહે છે. પરંતુ જ્યાં થોડો સમય ભગવાનનું સ્મરણ થાય છે, ભજન થાય છે, દીવો પ્રગટે છે, ત્યાં મનમાં શાંતિ અનુભવાય છે. યાદ રાખજો મિત્રો, ભગવાનનું નામ માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ મનને સ્થિર રાખવાની શક્તિ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં ભગવાનનું નામ જ સૌથી મોટું આશ્રય છે. મિત્રો, ઘણી વખત લોકો પૂછે છે, ઘરમાં બરકત કેવી રીતે આવે? તો શાસ્ત્રોમાં તેનો ખૂબ સરળ જવાબ આપવામાં આવ્યો છે. જે ઘરમાં વડીલોનું સન્માન થાય છે, અન્નનો અપમાન નથી થતો, સવાર સાંજ દીવો પ્રગટે છે, ઘર સ્વચ્છ રાખવામાં આવે છે, પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય છે, અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય છે, ત્યાં ધીમે ધીમે સુખ અને સમૃદ્ધિ બંને વધવા લાગે છે. મિત્રો, હવે એક ખૂબ જ સુંદર વાત સાંભળો. એક ગામમાં એક ખૂબ ગરીબ પરિવાર રહેતો હતો. ઘર નાનું હતું, પૈસા ઓછા હતા, પરંતુ પરિવારના બધા સભ્યો એકબીજા સાથે પ્રેમથી રહેતા. દરરોજ સાંજે એક નાનો દીવો પ્રગટાવતા, ભગવાનનો આભાર માનતા, અને જે હોય તેમાં ખુશ રહેતા. ધીમે ધીમે ગામના લોકો ધ્યાન આપવા લાગ્યા કે ભલે તેઓ ધનિક ન હોય, પરંતુ તેમના ઘરમાં શાંતિ અને ખુશી ખૂબ છે. એક દિવસ કોઈએ પરિવારના વડાને પૂછ્યું, તમારા ઘરમાં આટલી શાંતિનું રહસ્ય શું છે? તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો, અમે પૈસાથી પહેલા સંબંધોને મહત્વ આપીએ છીએ, અને દિવસની શરૂઆત ફરિયાદથી નહીં પરંતુ ભગવાનના આભારથી કરીએ છીએ. મિત્રો, આ જ સાચી સમૃદ્ધિ છે. ઘણા લોકો માને છે કે લક્ષ્મી એટલે માત્ર પૈસા, પરંતુ સાચી લક્ષ્મી એટલે સ્વસ્થ શરીર, શાંત મન, પ્રેમાળ પરિવાર, સારા સંસ્કાર અને સંતોષભરેલું જીવન. જો આ બધું તમારા જીવનમાં છે, તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર છે. મિત્રો, હવે કેટલીક એવી વાતો ફરી યાદ રાખજો જે શાસ્ત્રોમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. રાત્રે ખોટા વાસણો લાંબા સમય સુધી ન રાખવા. સવારે ઉઠીને ભગવાનનું સ્મરણ કરવું. વડીલોનું અપમાન ક્યારેય ન કરવું. ભોજનનો સન્માન કરવો. ઘરમાં ગંદકી અને કલહ ન વધવા દેવું. સવાર અને સાંજ દીવો પ્રગટાવવો. અને સૌથી મહત્વપૂર્ણ, પોતાના મનમાં સકારાત્મકતા જાળવવી. કારણ કે મિત્રો, જ્યાં મન શુદ્ધ હોય છે, ત્યાં ભગવાનનો આશીર્વાદ આપમેળે રહે છે. અને યાદ રાખજો, કોઈ પણ ઉપાય ત્યારે જ કામ કરે છે જ્યારે માણસના મનમાં સચ્ચાઈ અને ભક્તિ હોય. માત્ર દેખાવ માટે કરવામાં આવેલી પૂજા જીવન નથી બદલતી, પરંતુ સારા કર્મ અને સારા વિચારો માણસનું ભાગ્ય બદલવાની શક્તિ રાખે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, માણસ પોતાના કર્મોથી જ ઊંચો કે નીચો બને છે. તેથી મિત્રો, જીવનમાં હંમેશા સારા કર્મ કરો, કોઈનું દિલ ન દુભાવો, ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરો, અને ભગવાન પર વિશ્વાસ રાખો. સમય ખરાબ હોય તો પણ ધીરજ રાખજો, કારણ કે રાત કેટલી પણ અંધારી હોય, સવાર જરૂર આવે છે. અને ભગવાન જ્યારે આપે છે ત્યારે માણસે કલ્પના પણ ન કરી હોય એટલું આપે છે. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આજનો આ આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો. અને જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં પણ સકારાત્મકતા, શાંતિ અને ભગવાનની કૃપા વધે, તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. આવા જ વધુ આધ્યાત્મિક, વાસ્તુ અને પ્રેરણાદાયક વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સુખી રહો, સ્વસ્થ રહો, હંમેશા હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માં લક્ષ્મી.